હવે અન્ય સમાચારની વાત કરીએ। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ બાદ કાર્યવાહી કરાઈ છે। વીજ સુરક્ષાની ખાતરી બાદ જ દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવશે, ત્યારે તંત્ર દ્વારા સર્ટિફિકેટ વિના દુકાનો નહીં ખોલવાની ખાસ સૂચના આપી દેવામાં આવી છે। પરવટ પાટિયાની અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, ત્યારે ઇલેક્ટ્રિક સેફ્ટીનું સર્ટિફિકેટ રજૂ કરવા માટે પણ સૂચના અપાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જ્યાં સુધી સર્ટિફિકેટ આપવામાં ન આવે ત્યાં સુધી દુકાનો નહીં ખોલી શકાય। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સારોલી વિસ્તારમાં ઋતુરાજ જે ટેક્સટાઇલ માર્કેટ છે, ગઈકાલે તેમાં આગ ભભૂકી હોતી હતી। પાંચમા માળે આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુમાં જે આગ નહીં પસરે તેને લઈને ફાયરને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગે તાત્કાલિક અસરથી જે કહેવાય કે આ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ત્યારે જે રીતના સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પહેલા દિવસે આગ લાગી હતી અને બાદમાં જે વીજ કનેક્શન જે શરૂ કરતા ફરીથી આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે એ જે ઘટનાના બોધપાઠ લઈને અત્યારે જે ફાયર વિભાગ છે અને તંત્ર છે તે આ જે વીજ પુરવઠાનું જે સર્ટિફિકેટ છે રજૂ કર્યા બાદ જ જે કહેવાય કે સેફ્ટીની તમામ ચકાસણી નું સર્ટિફિકેટ આપ્યા બાદ જ જે દુકાન છે તે ખોલવાની મંજૂરી આપી છે। એટલે જે કહેવાય કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગનું પુનરાવર્તન જે નહીં થાય તેને ભાગરૂપે અત્યારે આ ટેક્સટાઇલ માર્કેટને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સર્ટિફિકેટ રજૂ કરવાનો જે કહેવાય કે તપાસ કરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।